महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 809, મુંબઈ, આસો સુદ 8મ, રવિ, વિક્રમ સંવત 1953, તારીખ 3/10/1897। આ પત્ર કોને લખાયો છે તે અનુપલબ્ધ છે। ઘણીવાર તમ વગેરેથી લખિત પત્રો અમને મળ્યા હોય છે અને તેની પહોંચ પણ લખવાનું અશક્ય થઈ આવે અથવા તો તેમ કરવું યોગ્ય ભાસે છે। આટલી વાત સ્મરણમાં રહેવા લખી છે। તેવો પ્રસંગ બનીએ જીવને વિશે કોઈ તમારા પત્રાદિના લેખન દોષથી એમ બન્યું હશે કે કેમ એ આદિ વિકલ્પ ન થવા અર્થે આ સ્મરણ રાખવાને લખ્યું છે। કેટલાય જીવો કૃપાળુદેવને પત્ર લખે, કૃપાળુદેવ ઉત્તર ન આપી શકે। પોતાની આત્મદશાનું એવું એક સ્ટેજ છે કે જેમાં નથી લખી શકાતું, કે જેમાં ઉપયોગ આપી શકાતો નથી। સમયનો વાંધો છે એના કરતાં પણ પોતાની આત્મદશાને મુખ્ય ગણે છે। તો કોઈ જીવને એમ થાય કે મને પત્રનો જવાબ આપ્યો નહીં, આવતો નથી, અથવા તો 1 લખ્યો, 2 લખ્યો, 5 લખ્યા પણ કોઈ પ્રકારનો ઉત્તર આવતો નથી કે આવ્યો નથી, અથવા વચ્ચે ઘણા દિવસો નીકળી ગયા છે, ઘણો ટાઈમ વચ્ચે નીકળી જાય છે, એમ કરીને કંઈ વિકલ્પ આવે કે આપણા લખવામાં, પૂછાવામાં કંઈ અવિવેક, અવિનય, અભક્તિ થઈ હશે, આપણાથી કંઈ સરખું વર્તન નહીં હોય, અથવા સરખી રીતે ભાષા વ્યક્ત થઈ નહીં શકી હોય, કંઈક આપણું લખવામાં દોષ છે કે ભૂલ છે કે જેથી કરીને કૃપાળુદેવ આપણને જવાબ આપતા નથી। તો કૃપાળુદેવ કહે છે કે એવા વિકલ્પ કરવાની કોઈ જરૂર નથી। ઘણીવાર તમ વગેરેથી લિખિત પત્રો અમને મળ્યા હોય છે, એટલે કે તમે લખો ને અમને ન મળે એવું બને જ નહીં। એ વખતની ટપાલ સેવા કેવી મજબૂત ને પ્રબળ ને જોરદાર અને અત્યંત શિસ્તબદ્ધ ને નિયમસર, કે 2 વખત પત્ર આવે એટલે આવે જ। અમુક એરિયામાં અમુક વાગે જ મેલમેન કે પોસ્ટમેન પહોંચી ગયા હોય ને ટપાલ આવી જાય। એ અત્યારે જેટલી અનિયમિતતા છે એવું નહોતું, ઘણું નિયમિત વર્તન હતું અને એ વખતે બ્રિટિશ રૂલ હતું। તો આપણે જાણીએ છીએ કે બધું બરાબર ડિસિપ્લિનથી ચાલતું હતું, એટલે ન મળે એવો સવાલ જ નથી। પણ મારે પહોંચ લખવાનું પણ અશક્ય થઈ ગયું છે, કેમ કે કેટલીક દશા એવી છે અને કેટલીક વખતે તેમ કરવું યોગ્ય ભાસે છે કે સમય એનો જવાબ આપી દેશે, થોડા દિવસ જશે એટલે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, અથવા તો બીજે ક્યાંકથી પણ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, અથવા આપોઆપ જ કંઈક થઈ જશે અને મારે હમણાં લખવું નથી, અથવા એનો જવાબ લખવાથી તે જીવને હમણાં કંઈ ફાયદો પરિણામ નથી, ઉલટા બીજા વિકલ્પ કરશે તો પણ કૃપાળુદેવને ઠીક લાગે તો જવાબ ન આપે। એટલે આટલી વાત સ્મરણમાં રહેવા લખી છે કે તમે આટલું યાદ રાખજો કે બીજો કોઈ વિકલ્પ કરશો નહીં, બીજું કંઈ મારા મનમાં રાગ દ્વેષનો ભાવ હોઈ શકે નહીં। તેમ જ્ઞાની પુરુષને સમદૃષ્ટિ છે, એટલે રાગદ્વેષ અથવા તો સમભાવ જ વર્તો હોવાથી રાગદ્વેષ ક્યાંય નથી। એટલે કે બધા પ્રત્યે એક સરખો ભાવ હોવાથી ઊંચા નીચું, કે આના પ્રત્યે પક્ષપાત, કે આના પ્રત્યે પૂર્વગ્રહ છે, આને વહેલો જવાબ આપે અને ન આપે, એવો કંઈ એમને ભાવ અભાવ હોતો નથી, છે નહીં। તેવો પ્રસંગ બન્યે જીવને વિશે કંઈ તમારા પત્રાદિના લેખન દોષથી એમ બન્યું હશે કે કેમ એ આદિ વિકલ્પ ન થવા અર્થે આ સ્મરણ રાખવાને લખ્યું છે। એ તમે એવો વિકલ્પ પણ કરશો નહીં કે તમારી કંઈ ભૂલ છે, વાંકચૂક છે, ગુનો છે, અને આટલું યાદ રહે એટલા માટે લખ્યું છે। આગળ જઈએ। જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન તે મહત્પુણ્યરૂપ જાણવા યોગ્ય છે। તમારી સમીપ સત્સંગીઓને સમસ્થિતિએ યથાયોગ્ય।
જેની ભક્તિ જ નિષ્કામ છે, કોઈ ભગવાન પાસેથી કંઈ જોઈતું નથી, ભગવત સ્વરૂપ થઈ ગયા છે પોતે, છતાં ભગવાનના ગુણો જેવા છે, એમ શ્રીમદ ભાગવતકાર કહે છે કે જેથી કરીને બધા જ મુનિ કે આત્મારામી પુરુષો, આત્મ સ્વભાવમાં સ્થિતિ કરનારા પુરુષો પણ ભગવાનના ગુણોમાં જ લીન રહે છે, મશગુલ રહે છે, એના ધ્યાનમાં રત રહે છે. કેમ કે ભક્તિ જેવી છે, ભગવાનના ગુણ જેવા છે. તો આ નિષ્કામ ભક્તિ છે. કૃપાળુદેવને કંઈ જીન ભગવાન કે શુદ્ધાત્મા પાસેથી, સિદ્ધાત્મા પાસેથી કાંઈ જોઈતું નથી. એવા પુરુષનો સત્સંગ કે દર્શન એવું હોવું એ પણ મહત્ પુણ્યરૂપ જાણવા યોગ્ય છે, એમ કૃપાળુદેવે લખી દીધું. કેમ કે ભગવાનના ભક્ત જે અત્યારે સદેહે વિચરી રહ્યા છે તે પરમાત્મા જ છે, એમ કૃપાળુદેવ પરમાત્મા જ છે, પરંતુ પોતાના પ્રત્યે લક્ષ્ય નથી અથવા સંપૂર્ણ લક્ષ્ય નથી. એવા કોઈક જીવ કે મુમુક્ષુ છે તો તેને એ પણ લક્ષ્ય કરાવી દીધો છે કે તેવાનું દર્શન કે સત્સંગ થશે તો પણ તમને મહત્ પુણ્યરૂપ હશે તો જ થશે, અને તમને એવું વિશિષ્ટ પુણ્ય બંધાઈ જશે કે પૂર્વ ભવના પુણ્ય છે, એટલે પુણ્યાનુબંધી પુણ્ય છે. એટલે આવા સંયોગ દર્શન સત્સંગ મળે છે, અને પછી એ સાંભળતા કરતાં પણ બીજા પુણ્ય બંધાઈ જશે. એટલે કે કારણમાંય પુણ્ય છે, પરિણામમાં પણ પુણ્ય છે. એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય છે, અને સાથે વિશિષ્ટ પુણ્ય બંધાશે. એટલે આગળ આગળ જતાં ઉજ્જવળ સંયોગો વધુ ને વધુ પ્રાપ્ત થશે. તમારા સમીપ સત્સંગીઓને સમસ્થિતિએ યથાયોગ્ય, તમારી આજુબાજુમાં અથવા જે કોઈ સત્સંગ કરે છે તે બધા સત્સંગીઓને સમસ્થિતિએ યથાયોગ્ય, નાના હોય તો એમને વાલ, પ્રેમ કે લાડ કહીએ છીએ, તે મોટા હોય તો તે પ્રમાણે પ્રણામ વંદન કહીએ છીએ, અને જે કોઈ વચ્ચેના છે તે બધાને યથાયોગ્ય, એટલે કે તમે જીન સ્મરણ કયો, પ્રભુ સ્મરણ કયો, રાજ સ્મરણ કયો, આત્મસ્મરણ કયો, જે કયો તે સહજાત્મ સ્વરૂપે અમારા સ્મરણ પાઠવશો. કેવી રીતે? સમસ્થિતિએ, એટલે કે સમાન ભાવ અમને વર્તે છે, કોઈ વાલું નથી, કોઈ દવલું નથી, બધા પર એક સરખો ભાવ છે. તો અમે પણ સમસ્થિતિએ લખીએ છીએ, તમે પણ તેમને પાઠવો ત્યારે સમસ્થિતિએ સમાન ભાવે એક સરખી રીતે યથાયોગ્ય કહેજો. ઘણી વખત લખનારનો આશય આપણે ન સમજી શકીએ. ફોનમાં પણ કોઈએ કહ્યું હોય કે અમારી યાદ આપજો, તો એણે જે ભાવથી કહ્યું હોય એ જ ભાવથી, એટલી જ તીવ્રતાથી અથવા તો ઉત્કૃષ્ટતાથી કે જે પણ મંદતાથી હોય તે એ આપણે બીજાને કન્વે કરી શકતા નથી. એ મેસેજ આપનાર પર ઘણો આધાર છે. અર્થઘટન આપણે કોઈવાર જાણતા બદલાવી નાખીએ છીએ, કોઈવાર અજાણતા બદલી જાય છે. કોઈએ અતિશય યાદ કર્યા હોય અને આપણે સ્વાભાવિક કેવું હોય તો કહીએ કે તમને યાદ કરતા હતા, પણ યાદ કરતા હતા એ પર્યાપ્ત નથી, એ આખું વાક્ય નથી, એ અસંદિગ્ધ વાક્ય છે. તમને સારી રીતે યાદ કરતા હતા કે ખરાબ રીતે યાદ કરતા હતા? તમને સારી રીતે જ યાદ કરતા હતા, તમારા ગુણને યાદ કરતા હતા, તમારી ટેવને, તમારા સ્વભાવને, તમારી જે કંઈ વાત સંબંધ હતો તેના આધારે યાદ કરતા હતા, તો એ સારી રીતે વાત છે, તો એ પ્રમાણે જણાવવું જોઈએ. એમ કૃપાળુદેવને તો બધાને સારી રીતે જ યાદ કરવાનું છે કે આત્મા છે ને આત્માના ગુણોને યાદ કરીને કહેવાનું છે. પણ ઘણી વખત વચલી વ્યક્તિ સંદેશો આપતી જ નથી, તો એ રીતે એમણે કાંઈ જણાવ્યું નહીં એવું પણ થાય. તો એમ પણ નથી, એટલે કે બધા સત્સંગીઓને સમસ્થિતિએ યથાયોગ્ય. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. પત્રાંક 810, મુંબઈ, આસો સુદ 8મ, રવિ, વિક્રમ સંવત 1953, તારીખ 3/10/1897. આ પત્ર પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયો છે. ઘણો જ અગત્યનો પત્ર છે. ઓમ. પારમાર્થિક હેતુ વિશેષથી પત્ર આદિ લખવાનું બની શકતું નથી. મારે પત્ર તો લખવા હોય છે, પરંતુ પારમાર્થિક હેતુ વિશેષથી બની શકતું નથી. પારમાર્થિક મોક્ષે જવું છે, અને કામ એક આત્માર્થનો બીજો નૈમન રોગ, એટલે કે જ્યારે ત્યારે પણ આત્મભાવ, આત્મ ઉપયોગની દશા હોવાથી એ બીજા કોઈ કારણ નથી. આ એક જ કારણ કે એક જ હેતુ છે, અને એને લીધે હું આપને પત્ર લખી શકતો નથી. જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણભૂત છે, તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે. જે અનિત્ય છે, અસાર છે અને અશરણ છે, જેમાં કોઈ વ્યક્તિની વાત થોડી છે, કોઈ ઘટનાની વાત થોડી છે, આખા સંસારની વાત છે. કે અનિત્ય, અશરણ કે અસાર કોઈ હોય તો એક સંસાર છે, અને એમાં જ આપણે રહીએ છીએ. આ સંસાર નિત્ય છે કે અનિત્ય? તો કે બધા જીવો, કોઈને કોઈ જીવો રહેવાના છે, એ અપેક્ષાએ જરૂર નિત્ય છે, પરંતુ મારી અપેક્ષાએ, આપણી અપેક્ષાએ, પર્યાય અપેક્ષાએ તો એ અનિત્ય છે. એક એક સમય જાય છે અને પર્યાય પલટાતી જાય છે. બધું ક્ષણિક છે, ક્ષણભંગુર છે. એમાં આપણે નિત્યતાનો અહેસાસ કેવી રીતે મૂકી શકીએ? એટલે કે સંસાર છે એ બધું અનિત્ય છે, અને હું પોતે આત્મા એ નિત્ય છે.
એટલે આ જે આત્મા નિત્ય છે એ ભાવ ગોખાવો છે, પણ સામે અનિત્યતાનો લક્ષ્ય કરાવે છે કે આ સંસાર એ અનિત્ય છે, એમાં શાશ્વત સત્તાને શા માટે મૂકો છો, આત્માને શા માટે મૂકો છો. જે અસાર છે એમાં કોઈ સાર નથી, કોઈ સત્વ નથી, કોઈ શક્તિ બળ નથી, ફોતરા જેવું છે અને તેમાં કોઈ સાર નીકળતો નથી. તેલમાંથી, રેતીમાંથી તેલ નીકળે એ તો કદાચ નીકળતું હશે, પણ સાંભળ્યું નથી. તો એવી રીતે તલમાં તેલ રહેલું છે પણ રેતીમાં તેલ નીકળતું નથી. તેમ છતાં આપણે સંસારની માયામાં રહીને મેં તો વલોવ્યો પાણી, આવી રૂડી ભક્તિ મેં પહેલાં કદીએ ન જાણી. એમ જે પદ ગાઈએ છીએ તે કે એમાં કાંઈ નથી, એમાંથી ઘી ક્યાંથી થશે? દૂધમાંથી, દહીંમાંથી, છાશમાંથી, માખણમાંથી ઘી થાય? ના, તો પાણી છે, પાણી વલોવ્યું, સંસારનું પાણી વલોવ્યું, તેમાંથી કાંઈ નીકળે નહીં. સાર નથી, નવનીત નથી, માખણ નથી. વળી અશરણરૂપ છે. સંસારમાં કોને કોનું શરણ છે? એકમાત્ર ભગવાનનું શરણ જ બધાને છે, ધર્મનું શરણ છે, બાકી કોઈ નથી. બંધુ પણ બંધન સમાન બનીને ઊભા રહીએ છીએ. નહીંતર જગતમાં એમ કહેવાતું હતું કે ભાઈ તો ગમે ત્યારે પણ ઊભો રહીએ. એટલે કે રણ મેદાનમાં હોય કે ઉત્સવમાં હોય, સુખના પ્રસંગ હોય કે દુઃખના પ્રસંગ હોય, પણ એમાં બેન માટે ભાઈ કે ભાઈ માટે ભાઈ એ ઊભો રહીએ, અથવા તો બાજુ બંધ લગાવીને ઊભા રહી જાય. એટલે કે બાહુ જે કયો તે બાજુમાં જ ઊભો આવીને ઊભો રહી જાય એમ કહે. એવી જ રીતે મિત્ર માટે કહેવાય કે ફ્રેન્ડ ઇન ડીડ ઇઝ એ ફ્રેન્ડ ઇન ડીડ. એટલે ફ્રેન્ડ ઇન નીડ, જ્યારે જરૂર પડે છે ત્યારે મિત્ર છે એ કામ આવે છે, ખપ લાગે છે. એટલે ખરેખર તે જ સાચો મિત્ર છે અથવા શરણ છે. પરંતુ ભગવાન કહે છે કે એવું કાંઈ નથી. વેદના આવે ત્યારે કોણ લઈ લેવા સમર્થ છે? ડૉક્ટર શું કરી શકે? નર્સ શું કરી શકે? દવા, ઇન્જેક્શન કેટલું કરી શકે? પોતાના કર્મનો ઉદય હોય તો મટવાનું હોય તો મટે, તો ઓછું થવાનું હોય તો થાય, નહીં તો કોઈ કાંઈ કરી શકતું નથી. વળી ગમે તેટલા પ્રિય પાત્ર હોય પણ એ વેદના આપણી લઈ શકતા નથી. એ સેવા શુશ્રૂષા કદાચ કરી શકે પરંતુ આપણી વેદના લઈ લેતા નથી. એટલે એનું શરણું પણ નથી. તો શરણ કોણ છે? એમ જે અનાથી મુનિને થયું હતું, ક્ષણિક રાજાને અનાથી મુનિના સંવાદમાં, કે હું અશરણ હતો એમ મને લાગ્યું અને મેં સંસારનો ત્યાગ કર્યો, કે મને ધર્મનું શરણું મળ્યું, કે ત્રિલોકનો નાથ એ મારો નાથ, બીજો કોઈ નહીં, ભગવાન મારો બીજું કોઈ નહીં. એમ કરીને જે અશરણ ભાવના વેદાઈ જાય છે, વૈરાગ્યની 12 ભાવના છે તે જ આવી. અનિત્ય ભાવના અને અશરણ ભાવના એ બંને એ જ ભાવના છે. અને એના પરિણામે આ સંસાર કે જગત ફાની દુનિયા કહીએ છીએ, મતલબી કહીએ છીએ, સારભૂત નથી, અસાર છે. સંસાર અસાર કહી દઈએ એમ ન ચાલે. સંસાર અસાર માનવો જોઈએ, તો આપણે મોક્ષનું સુખ પણ માણી શકીશું. તો આ જીવને એવો સંસાર પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રે દિવસ વિચારવા યોગ્ય છે. આજ અંબાલાલભાઈ જેવાને લખે છે, કેમ કે અત્યારે પ્રમાદનું સ્ટેજ ચાલી રહ્યું છે. અંશે પણ પ્રમાદ પોષાતો નથી કૃપાળદેવને, એટલે કહે છે કે આવા સમજુ કે આવા સુગ્ન અને પ્રમાદમાં કેમ જાય છે. વિક્રમ સંવત 1946થી ઓળખાણ, વિક્રમ સંવત 1953 ચાલે છે. 7 વર્ષના સત્સંગ, સમાગમ, પત્ર વ્યવહાર અને જે પ્રત્યક્ષ સત્સમાગમનું બળતું ઓર છે એવા કેટલીક દશા થઈ પણ છે, પણ આગળની દશાનો ભેદ કેમ ખુલતો નથી અને કેમ હવે પ્રમાદમાં પડી ગયા છો? પ્રમાદમાં પડી જાય એટલે શું કાંઈ નહીં કરતા હોય, કાંઈ વૃત્તિ બદલાઈ ગઈ એમ નથી, પણ જે ધારાથી, જે વેગથી પ્રચંડ પુરુષાર્થ થઈ જવો જોઈએ તેની બદલે તો સંસારમાંય નથી પડી ગયા, પણ એમ કહેવું છે કૃપાળદેવને કે તો મોક્ષમાંય નથી ગયા, તો કહેવાય તો સંસારમાં જ ને. તો એવી વિભાવ પરિણતિ શા માટે થાય? એવો પ્રમાદ કેમ થાય? કોઈક વસ્તુનું મહાત્મ્ય જગતમાંથી તમને લાગી ગયું છે કે જેથી કરીને આ સત્સંગમાં થોડીક પણ મંદતા કે મોડાશ આવી છે, જે જગતવાસી જીવોને તો ખબર પણ નથી, પરંતુ કૃપાળદેવના જ્ઞાનમાં લક્ષમાં છે. એટલે એમનો પ્રમાદ કઢાવવા માટે લખ્યું છે કે રાત દિવસ આ વિચારવા જેવું છે કે જે સંસાર અથવા તો પુત્રાદિક સંપત્તિ, સંતતિ વગેરે અનિત્ય છે, અસાર છે, અશરણ છે, તેમાં શું પ્રીતિ કરવાની છે, તેમાં શું આસક્તિ કરવાની છે, તે વાત રાત દિવસ વિચારવા યોગ્ય છે. જીનાગમ, જીન દર્શન, જૈન ધર્મ ક્યારેય કોઈ દિવસ સંતતિને સંપત્તિ માનવાનું નહીં કહે કે સંતતિથી, પુત્રથી જ સુખ મળે છે અને તે હોય તો જ સ્વર્ગ મળે છે, કે તે હોય તો જ એ આપણને કંઈક સ્મશાન સુધી વળાવે કે જે મૂકે અને મોટું પુણ્ય થાય અને પૂમ નામની નરકમાંથી બચાવનાર પુત્ર, એવું જીનાગમ નહીં કહે. જીનાગમ ક્યારેય સંતતિ હોવી, સંતતિને પાળવી પોષવી અને સંતતિના કલ્યાણ માટે બધું કરવું એવો બોધ નહીં આપે. જ્યારે પણ વૈરાગ્ય થયો, વૈરાગ્ય આવ્યો, ફરજ રૂપે નભાવવાની વાત આવશે, કર્તવ્ય પાલન આવશે, પરંતુ આસક્ત થવાનું અને ન હોય તો સંતતિ મેળવવાનો પ્રયાસ, પુરુષાર્થ ક્યારેય જીનાગમમાં નહીં આવે. એમ માનવાનું છે કે જેટલું
જેટલા જીવ સાથે ઓછા લેણદેણ હશે, ઓછા રાગદ્વેષ કરવાના હશે, મોટા ભાગે પોતે પોતાના માન્ય છે, દેહાદિક પદાર્થ અને સંતતિ, અને એને કારણે થતા રાગદ્વેષના બે પૈડા જો કોઈ પર ચાલતા હોય તો એક પત્નીશ્રી કે પતિશ્રી એટલે એક પૈડું એ છે, બીજું પૈડું એનાથી ઉત્પન્ન થતી સંતતિ છે. તો એ બે પૈડાનું કોઈ દિવસ જૈન ધર્મ હા પાડે જ નહીં. એ એમ કહેતું જ નથી, એ તો બ્રહ્મચર્યનો જ ઉપદેશ આપે છે. એટલે કે પૂર્વાપર અવિરોધ જ વચન છે, અને એવું કાંઈ હકીકતમાં છે પણ નહીં કે પુત્ર હોય તો સુખ કે પુત્રી હોય તો સુખ અથવા સંતાન હોય તો સુખ. એમ જાણવાનું, એમ માનવાનું. સમાજમાં ચિત્ર દેખાય છે એના કરતાં પણ ભગવાને તો મૂળથી અને શરૂઆતથી જ કહી દીધું છે કે આ રાગદ્વેષના પરિણામ કરાવે છે, માટે એમાંથી નીકળી જવા જેવું છે. એમ કરીને અંબાલાલભાઈને અત્યારે એવો જ કોઈક ભાવ વેદાતો હોવો જોઈએ જેથી કરીને આ સદબોધ કૃપાદેવ તરફથી વારંવાર જાય છે કે તમે પ્રમાદમાં ન જાઓ. અને પ્રમાદથી પર થઈ જાય છે, પ્રમાદ છોડી શકે છે. કોના બળથી? તો કે આવા કૃપાદેવના સદબોધથી. આ માથે સદગુરુ હોય, માથે સત્પુરુષ હોય, અને સામે શિષ્ય એવો આજ્ઞાંકિત હોય કે કીધું પાડતો હોય, જે આજ્ઞા દીધી હોય તેનું બરાબર પાલન કરતો હોય, તેના માટેની વાત છે. લોકદૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. આપણે હંમેશા પૂર્વ પશ્ચિમ બોલીએ, અહીંયા કૃપાદેવે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત લખ્યો, કેમ કે અનુક્રમ ગણવાનો છે. પહેલો શબ્દ લોકદૃષ્ટિ મૂક્યો છે, એટલે લોકદૃષ્ટિ એટલે પશ્ચિમ મૂકી છે ત્યાં, અને જ્ઞાનીની દૃષ્ટિને પૂર્વ સાથે સરખાવી છે. લોકદૃષ્ટિ, જ્ઞાનીની દૃષ્ટિ અનુક્રમે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાની હંમેશા પૂર્વ દિશાનું એટલું મહાત્મ્ય છે. ઉગતો સૂર્ય છે એટલે કે તે પૂર્વ દિશાનું ઘણું મહાત્મ્ય છે, આપણે જાણીએ છીએ. મોટે ભાગે સતદેવ સદગુરુની સ્થાપના પણ પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં હોય છે. હવે છેલ્લા ઘણા વર્ષોથી પશ્ચિમ દિશામાં પણ પધરાવવામાં આવે છે. એમાં ખોટું કાંઈ નથી, સમજવાની વાત છે કે પૂર્વ અને ઉત્તરને હંમેશા ઉત્તમ દિશા કીધેલી છે. તો અહીંયા જ્ઞાનીની દૃષ્ટિ છે એ તો પૂર્વ જ છે, એટલે કે મોક્ષ ભણી જ લઈ જાય છે. પણ પછી અજ્ઞાનીની દૃષ્ટિ છે, લોકની દૃષ્ટિ છે, સમાજની દૃષ્ટિ છે, એ પશ્ચિમ તરફ છે. એટલે કે બંને તદ્દન વિરોધાભાસી છે. એક સીમ ભણી ખેંચે ને એક ગામ ભણી ખેંચે એવા હાલત છે. ઘરનાય નહીં ને ઘાટનાય નહીં, ઉપરેય નહીં ને નીચેય નહીં. તો કે એક જ્ઞાનીની દૃષ્ટિ આ બાજુ છે, પૂર્વ તરફ છે, અને લોકની દૃષ્ટિ પશ્ચિમ તરફ છે. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી. તેથી તે જીવ તે દૃષ્ટિમાં રુચિવાન થતો નથી. જ્ઞાનીની દૃષ્ટિ કેવી છે? તો કે પ્રથમ નિરાલંબન છે. જ્ઞાનીની દૃષ્ટિને કોઈ આલંબન નથી, એને કોઈ ટેકો નથી કે ભગવાન આપણી આંગળી પકડીને આપણા માટે ઉપરથી નીચે આવશે, અવતાર ધારણ કરશે, આપણું કલ્યાણ કરશે, આપણને સાથે લઈ જશે, એમ કાંઈ નથી. એટલે કે ભગવાનનું એવું કોઈ પ્રત્યક્ષ દેહે આલંબન નથી, એવી રીતે કોઈ દેવદેવીનું પણ આલંબન નથી, એવી રીતે કોઈનું આલંબન નથી. એના ધર્મમાં એક સ્વભાવની વાત છે, આત્મ સ્વભાવનું જ આત્માને અવલંબન છે, અને તેનાથી તરી શકશે નિશ્ચયથી. તો આત્માનું જ શરણું છે, આત્માનું જ અવલંબન છે. આવો બોધ સામાન્યપણે આપણને પણ ગમતો નથી. કેમ કે આંગળી કોઈ પકડીને લઈ જાય, બતાવે એમ નહીં પણ પકડીને લઈ જાય, હાથ ચાલીને લઈ જાય એવું ગમે છે. એટલે આપણને કોઈકનું શરણું ગમે છે, કોઈકની આંગળી પકડવાની ટેવ છે, બાકી જાતે કરવું ગમતું નથી. અથવા તો કંઈક ટેકો આપે કે આમ કરશો તો આમ થશે, કંઈક આધાર આપે કે આટલું આમ કરીએ તો આમ થાય. એટલે કંઈક કારણ અને પરિણામ કે શરતી કામકાજ હોય, વ્યાપારી ધોરણે કામકાજ હોય. ભગવાન સાથે એવું ભક્તનું ક્યારેય હોઈ શકે નહીં. નિષ્કામ ભક્તિ હોવી જોઈએ, નિષ્કામ ભાવના હોવી જોઈએ. તો જ્ઞાની સીધો બોધ આપીને એમ કહેતા નથી કે પહેલાં આટલું કરો, પહેલાં આટલું કરો, પણ જ્ઞાનીનો બોધ નિરાલંબ જ છે. અહીંયા નિરાલંબન એટલે આલંબન એટલે ટેકો, આધાર, અને આલંબન એટલે ઈચ્છા. કે કંઈ શરત નથી, કોઈ આશંસા નથી કે આટલું કરશો તો આટલું થશે, એવી કોઈ પ્રાર્થના, આજીજી કે માગણી પણ નથી, એવો કોઈ સંશય પણ નથી. કેમ કે નિરાલંબન છે. જ્ઞાની પોતે દૃઢ છે, શ્રદ્ધા છે, અને દૃઢ શ્રદ્ધાના દોરડાથી ખેંચી જાય છે. બાકી એમ કહેતા નથી તમે દોરડું પકડો, હું પકડું છું ને તમે આવો, એમ કીધેલું નથી. આટલો મોટો ફરક છે. બિલાડીના બચ્ચા અને વાંદરાના બચ્ચાની વાત યાદ આવી જાય કે બિલાડીના બચ્ચામાં બિલાડી માની જવાબદારી છે કે બાળકને, બચ્ચાને કેવી રીતે ઊંચકે, કેવા એંગલથી ઊંચકે. એ જ જીભને, એ જ મોઢું છે, એ જ દાંત છે કે જેનાથી શિકાર પણ પકડાય છે. પરંતુ એ જ મોઢામાં એ બચ્ચાને કેટલી કાળજીથી લઈ જાય છે, હોંશથી લઈ જાય છે, વાત્સલ્યથી લઈ જાય છે. ત્યાં માની જવાબદારી વધી ગઈ એટલે અહીંયા ગુરુની જવાબદારી વધી જાય. જ્યારે વાનરમાં શું છે કે
વાનરના બચ્ચાએ પોતાની જવાબદારીથી પોતે પકડી રાખવાની છે. પોતે પકડમાં લે છે માને અને એના ટેકે એને વળગી રહે છે કે એના ગળે પકડે છે. જ્યારે બિલાડીના બચ્ચામાં એ બચ્ચાની જવાબદારી નથી પણ ગુરુની એટલે માની જવાબદારી છે. આ બંનેનો ફરક સમજવા જેવો છે. અહીંયા કૃપાદેવ પણ કહે છે કે ગુરુ શું કરે, જ્ઞાની શું કરે, તમે નિમિત્ત છે. તમારું ઉપાદાન બળવાન હોય એટલે કે આપણું ઉપાદાન બળવાન હોય તો આપણને એ કાર્યકારી થાય, કારણકારી થાય કે કંઈક આપણને કામ આવી શકે. બાકી આપણે શું કરી શકીએ? અથવા ઉપાદાન બળવાન થાય તો જ કંઈક કરી શકીએ. નિમિત્ત શું કરે? નિમિત્ત તો ભગવાનના સમાવસરણમાં ગયા તો હાજર હતા ભગવાન, અને બોધની સરવાણી ફૂટતી હતી, ધાણી ફૂટે તેમ ફૂટતું હતું. પરંતુ આપણે તો કે આપણે ગયા એ હકીકત છે, પરંતુ જોઈએ તેવું કંઈ લઈને આવ્યા નહીં. બોધ પામી ગયા હોત તો તે જ ભવ્ય મોક્ષ હોત, આમ ન હોત. પરંતુ બોધ નહીં પામ્યા. આડી એવડી સોના ચાંદી હીરા મોતીની વસ્તુ પરિગ્રહ સમૃદ્ધિ જોવા રહી ગયા છું. આજે પણ એક થોડુંક લાઇટનું ડેકોરેશન સારું હોય કે થોડોક મંડપ કંઈક વિશિષ્ટ રીતે કે સારો બાંધ્યો હોય તો તરત જ બધાને તે જ દેખાય છે, મૂળ વ્યક્તિ દેખાતી નથી. એવી રીતે મૂળ ભગવાનના સ્વરૂપનો લક્ષ થવાના બદલે આપણે કાં તો બધા સાથે સોશિયલાઇઝિંગ વાતો કરવામાં રહી ગયા છું, કેમ છો, ક્યારે આવ્યા, ક્યારે જવાના, અથવા આ બધું વસ્તુ જોવામાં રહી ગયા છું એવું લાગે. બોધ પ્રત્યે જોઈએ તેવા સન્મુખ થયા નહીં. તો અહીંયા લોક દૃષ્ટિ જ્ઞાનીની દૃષ્ટિમાં ફેર છે. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે એટલે રુચિ ઉત્પન્ન કરતી નથી. એ સીધી વાત છે, અઘરી વાત લાગે છે. સીધા મોક્ષના ચઢાણ છે એટલે ચડવા અઘરા લાગે છે. એમાં આડી અવડી કંઈ વાત આવતી નથી. એમાં અહોરૂપમ અહોધ્વનિમાં આવતું નથી કે હું આપના વખાણ કરું ને આપ મારા વખાણ કરો. એવી રીતે સામસામા એક પક્ષ બીજાના વખાણ કરે, બીજો પહેલાંના કરે. એમ જ્ઞાની પુરુષને અજ્ઞાની પુરુષનો મેળ પડતો નથી. જ્ઞાની અજ્ઞાનીના વખાણ કરે નહીં અને અજ્ઞાની જ્ઞાનીના કરે તો જ્ઞાનીને કાંઈ અડે નહીં, નડે નહીં. એટલે કે એ કાંઈ એની રીતે જ એની મસ્તીથી જ વાત કરતા હોય છે. એના બોધમાં જે મસ્ત છે. જ્યારે પોતાની દશા જ કરે છે. અજ્ઞાનીને એવો કોઈ લક્ષ થતો નથી. માટે જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે. એને સ્વભાવનો જ આધાર છે, બીજા કોઈનો આધાર નથી. અને સ્વભાવને બધાનો આધાર નથી, સ્વભાવનો બધાને આધાર છે. એટલે કે સ્વભાવના ફલકમાં બધું તરે છે. અહીંયા સ્વભાવ એટલે આત્મ સ્વભાવની વાત ચાલે છે. એટલે રુચિ પણ ઉત્પન્ન થતી નથી. જીવને અઘરું લાગે, ન સમજાય તેવું લાગે, અથવા તો આમાં તો બધું લુખ્ખું સૂકું છે એમ લાગે. એટલે જે શરૂઆતમાં પત્ર ગઈકાલે આવ્યો તે કે આ સંયમની વાત છે. પ્રથમ કાળકૂટ વિષની પેઠે મૂંઝવે છે, પણ પછી તો કલ્યાણ છે. પછી ટેવાઈ જાય છે અને પછી તેને અમૃત લાગે છે, પણ પહેલાં મૂંઝારો થાય છે. જીવની પ્રકૃતિને મળતી આવતી નથી. જીવની પ્રકૃતિ અજ્ઞાન છે, રાગદ્વેષ અજ્ઞાન છે, એવો સ્વભાવ છે, એવી ટેવ છે. કોઈ સુગ્ન અથવા તો સુધી સમ્યક દૃષ્ટિ થયા ન હોય, વિચારવાન થયા ન હોય તો જીવની પ્રકૃતિ એટલે અજ્ઞાની જીવની પ્રકૃતિ જુદી છે, જ્ઞાની જીવની જુદી છે. તેથી તે જીવ તે દૃષ્ટિમાં રુચિવાન થતો નથી, એને ગમતું નથી, એને જામતું નથી. પણ જે જીવોએ પરિસહ વેઠીને થોડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે, તેના ઉપાયને પામ્યા છે. જે જીવોએ થોડુંક શરૂઆતનું દુઃખ વેઠી લીધું કે નથી ગમતું પણ સમજવું છે, સાંભળવું છે, વિચારવું છે અથવા વાંચવું છે, તો એને પરિસહ વેઠી લીધો કે ચારે બાજુથી કંઈ સહન કરવાનું આવે, આમાં તો એક બાજુથી જ આવ્યું તો એને સહન કરી લીધું. ઘરમાં, સમાજમાં, લોકમાં કંઈ અંતરાય હોય એને પણ એને હર્ડલ્સ દૂર કરી દીધા કે અવરોધને દૂર કરી દીધા. વચ્ચે જે કોઈ કાંકરા પથરા હોય એ સન્મુખ ન થઈ શકતો હોય એમાંથી પણ એને રસ્તો કર્યો. તો જો થોડા સમય સુધી આવો પરિસહ વેઠીને થોડા સમય સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું, એટલે કે જ્ઞાનીની દૃષ્ટિથી, જ્ઞાનીના ચશ્માથી, જ્ઞાનીની નજરથી નિહાળ્યું, તો તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે. એટલે કે જ્ઞાની પુરુષો તો સર્વ દુઃખનો નિર્વાણને ઉપાય એટલે શું? તો કે મોક્ષને પામ્યા છે અને તેના ઉપાયને પામ્યા છે. મોક્ષનો ઉપાય જે છે, રીતિ છે, પદ્ધતિ છે, શૈલી છે, એ મોક્ષની માર્ગ કેમ જવાય એ ચાલતા આવડી ગયું છે. મહાજનો યેન ગત સહપંથા, મહાપુરુષો સત્પુરુષો જે માર્ગે ગયા એ તો મોક્ષનો પંથ છે જ, પરંતુ તે પછી તે જે ચાતરી ગયા છે, રસ્તો દોરી ગયા છે, બતાવી ગયા છે અથવા બતાવતા જાય છે, તે પણ આપણા માટે મોક્ષનો ઉપાય છે એમ કહીને ગયા અને આપણને મોક્ષે લઈ જાય છે. એટલે જો થોડુંક સહન કરી લઈએ તો આગળ તો સુખ જ છે, કલ્યાણ જ છે, મોક્ષ જ છે. અંબાલાલભાઈને આગળ કહે છે કે જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, એટલે કે અનાદિથી એમાં જ રમવું ગમે છે અને એનો જ ગમો છે, એટલે કે લાઇકિંગ ત્યાં જ છે.
હરી ફરીને જીવ પ્રમાદ પર તે જ જતો રહે. કાં તો કહેશે ચાલો જમી લઈએ, કાં તો કહેશે ઊંઘી જઈએ, કાં તો કહેશે આરામ કરીએ, કાં તો કોઈકની વાત ઉખેડે તો વિષય કશાય, વિકથા નિંદા રસમાં પડી જાય છે. એમ કોઈકને કોઈક રીતે એ બધો પ્રમાદ જ છે. અને કાંઈ ન મળે તો કોકના ઉપર પ્રેમ ઢોળી દે, સ્નેહ ઢોળી દે છે. તો પ્રેમ પવિત્ર છે, પણ સ્નેહ કરે છે, ચિકાસ કરે છે, રાગ કરે છે. છેવટ નાના બાળક ઉપર પણ કરી નાખે છે, છેવટ ગમે તેની ઉપર કરી નાખે છે, કાં તો ખાદ્ય પદાર્થ ઉપર કરે છે. જે ક્ષુલ્લક વસ્તુ છે, તુચ્છ વસ્તુ છે, એમાં પણ પ્રમાદમાં પડી જાય છે. તો આ જીવને પ્રમાદમાં અનાદિથી રતી છે. અનાદિકાળથી આવો ગમો એના પ્રત્યે છે, એમાં જ રમી પડવાનો ભાવ છે. પણ તેમાં રતિ કરવા યોગ્ય કંઈ દેખાતું નથી. એમાં રમવા જેવું, એમાં રચી પડવા જેવું, રાચી જવા જેવું કંઈ દેખાતું નથી. કૃપાળદેવની જ્ઞાનીની દૃષ્ટિ છે તો કે અમને તો કાંઈ પ્રમાદમાં પડી જવા જેવું લાગતું નથી ને દેખાતું નથી. એનાથી દૂર રહેવાનું છે, મોહથી દૂર રહેવાનું છે, તો પ્રમાદથી પણ દૂર રહેવાનું છે. તો એ બે વસ્તુ મોહ કરો પરો, પ્રમાદ કરો પરો, એમ કહેવું છે. લિખિત અંગમાં સાઇન કરી છે ઓમ. હમણાં છેલ્લા ઘણા પત્રથી કૃપાળદેવ લિખિત અંગમાં ઓમ જ મૂકે છે. પોતે ઓમ સ્વરૂપ છે માટે એ પરિસ્થિતિ, એ દશા, હાલત થઈ ગઈ છે, એ સ્થિતિએ પહોંચી ગયા છે માટે લિખિત અંગમાં નીચે ઓમ લખે છે. આ પત્રમાં તો ઉપર પણ ઓમ, નીચે પણ ઓમ એમ લક્ષ કરાવ્યો છે કે જે પંચ પરમેષ્ઠી સ્વરૂપ ઉપર છે, જેને નમસ્કાર કર્યા, એ જ ઓમ, એ જ પંચ પરમેષ્ઠી સ્વરૂપ અમે છીએ. અમે પણ સહજ સ્વરૂપ વિલાસી છીએ અને અમે એમાં જ સ્થિતિ કરી ગયા છીએ. આગળ જઈએ. પત્રાંક 811 પ્રભુશ્રીજીને લખાયો છે. મુંબઈ, આસો સુદ 8મ, રવિ, વિક્રમ સંવત 1953, તારીખ 3/10/1897. સર્વ જીવ પ્રત્યે અમારે તો ક્ષમા દૃષ્ટિ છે. ઠંડી, શીડી, ઠંડક, સફેદ, ચંદન, આ બધા જ આપણે શીતળતાના અર્થ કરીએ છીએ, તેની વાત આવે છે કે સત્પુરુષનો યોગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે, એમાં સંશય નથી. સત્પુરુષનો યોગ અને પછી એનો સત્સંગ રહેવો, સત્સમાગમ રહેવો, પોતે તેના પ્રત્યે જવું કે તેઓ શ્રી આપણી પાસે આવે, જે રીતે કહો તે રીતે, એ કઠણ છે, એમાં સંશય નથી. આ તો મુનિ છે એટલે એમને તો પાછું વિહાર કરીને, પદયાત્રા કરીને પહોંચવાનું છે. કૃપાળદેવ ક્યાં હોય, પ્રભુશ્રીજી ક્યાં હોય? કૃપાળદેવ મુંબઈમાં બિરાજમાન છે અને પ્રભુશ્રીજી ખેડામાં હતા, એટલે કદાચ ખેડામાં જોવા જોઈએ ચોમાસું. એમાં સંશય તો નથી. પણ હવે કરવું શું? ગ્રીષ્મ ઋતુના તાપથી તપતાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સત્પુરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારી છે. એકદમ ગરમીમાં ચાલ્યા જતા હોય, ગ્રીષ્મ ઋતુ, બળબડતો બપોર ને ભર ઉનાળો, અને એક વૃક્ષની છાય થોડાક ફૂટ સુધી જ આવે તો પણ કેટલી હાશ થાય છે કે હો, ક્યારના તપતા હતા, પાણી પાણી થતું હતું, ગળું સુકાય છે અને આ ચાલવામાં થાકી ગયા છીએ અને કેટલો સરસ તડકામાંથી છાયામાં આવ્યા. આ તો ઉનાળો હોય તોય પણ નહીંતર ગમે ત્યારે પણ થોડોક સૂર્યપ્રકાશ હોય અને તડકામાંથી આપણે છાયામાં જઈએ છીએ તો કેટલી હાશકારી થાય. એ પણ થાય એમાં જો વૃક્ષની છાયા હોય. શું કામ? તો કે શીતળ વૃક્ષની છાયા લખ્યું છે. શીતળ વૃક્ષ, વૃક્ષ તો બધા શીતળ કહેવાય, પણ શીતળ શબ્દ ઉપર ભાર છે એટલે શીતળ કહેતા ઠંડી, શીળી, મીઠી, ઠંડકવાળી એમ નહીં, પણ શીતળ કહેતા એક અર્થ થાય છે સફેદ ચંદન, એટલે કે સફેદ ચંદનના વૃક્ષની છાયા જેવી. ચંદનના વૃક્ષની છાયા કેટલી સુગંધ સાથે છાયા આપતી હોય, પણ આ તો શીતળ ચંદન વળી સફેદ ચંદનની છાયા એમ લાગે છે. બાકી શીતળ એટલે ચંદ્રય થાય ને શીતળ એટલે મોતીય થાય અને શીતળ એટલે કમળ પણ થાય. પણ અહીંયા તો શીતળ વૃક્ષ કહેતા સફેદ ચંદન હોવું જોઈએ. જેમ બાવના ચંદન કહેવાય છે કે 52 મણ ઉકળતા તેલમાં, એક નહીં બે નહીં 52 મણ એ ઉકળતા તેલમાં, કડકડતા તેલમાં એક બાવના ચંદન, એટલે એ ચંદનનું એક જ ટીપું નાખવામાં આવે તો એ ઉકળતું તેલ, કડકડતું તેલ તરત જ ઠંડુ પડી જાય. નો મેટર વોટ, એ જે એનામાં ગુણ રહેલું છે એ બાવના ચંદન છે. અને એ આપણે કહેવાય છે કેટલાએ જોયું પણ નહીં હોય અને આપણને ખબર પણ નહીં હોય. તો બાવના ચંદન વૃક્ષ એ શીતળ વૃક્ષ છે અથવા સફેદ ચંદન વૃક્ષ છે. એની જેવી કેવી છાયા હોય, એની કેવી ઠંડક લાગે, તેવી રીતે મુમુક્ષુ જીવને સત્પુરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારી છે.
એટલે કે એ જે સમજાય છે તેટલું જ સત્પુરુષથી સત્સંગથી કલ્યાણ થાય છે. જીવને કલ્યાણનો ઢગલો દેખાતો નથી, રૂનો ઢગલો દેખાય છે. ઢોકળા ભરીને રૂ જતું હોય તો એમ થાય કેટલું બધું રૂ, એક ટ્રકમાં જોઈને એમ થાય કે કેટલું બધું રૂ. ઢોકળું બંધાતું હોય અને જોયું હોય તો એમ થાય કેટલું રૂ છે. એમ રૂના ગંજ ખડકેલા દેખાય છે, પણ કર્મના ગંજ દેખાતા નથી. શુભ ભાવના ગંજ એટલે કે શુભ પુણ્ય બાંધ્યો એના ઢગલા દેખાતા નથી. પણ એટલે સમજી શકતો નથી કે હું આગળ જતો નથી એમ લાગે, પણ આગળ જતા જ હોઈએ છીએ, પણ સમજાતું નથી, સ્વીકારાતું નથી. કેમ કે નરી આંખે દેખાતું નથી. અને જ્ઞાની પુરુષ કહે છે તો એના પર એટલો અટળ વિશ્વાસ નથી કે આ પ્રમાણે પુણ્ય બંધાય છે. તો આ વૃક્ષની છાયા જેમ છે, ચંદનની વાત કરી તેમ છે, તેમ સત્પુરુષના યોગથી, ઉપયોગથી, સત્સમાગમથી આપણું પણ કલ્યાણ થાય છે, આપણા માટે ઘણું ઉપકારી છે. સત્સંગતિ હિ કિમ ન કરો તે પુંસામ, કિમ કિમ ન સાધયતે કલ્પલતેવ વિદ્યા. એ જે શંકરાચાર્યજીએ શ્લોક મૂક્યા છે તે જ શ્લોક ફરી ફરીને યાદ આવે. દરેક જ્ઞાની પુરુષે સત્સંગનો મહિમા ગાયો હોય, પણ શંકરાચાર્યજીએ ઘણો ગાયો છે, પરમ કૃપાળુદેવે અધિક ગાયો છે, ઘણો મહિમા ગાયો છે. માટે સત્સંગ અને સત્સમાગમ એનાથી જે કલ્યાણ થાય છે તે બીજી કોઈ રીતે થતું નથી એમ કહેવું છે. સર્વશાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કયો છે. સર્વશાસ્ત્રોએ આ સત્સંગ સમાગમના યોગને દુર્લભ કયો છે. તેનાથી કલ્યાણ થાય છે, પણ તેનો યોગ તો હંમેશા દુર્લભ જ રહ્યો છે એમ કહ્યું. આગળ જઈએ. શાંત સુધારસ અને યોગ દૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ હાલ વિચારવાનું રાખશો. એ બંને ગ્રંથ પ્રકરણ રત્નાકરના ચોપડામાં છપાયેલા છે. ઓમ. બે ગ્રંથની ભલામણ આવી કોને? પ્રભુશ્રીજીને. ઉત્તરાધનજી સૂત્ર વગેરે તો થઈ ગયું, યોગ વાસિષ્ઠ થઈ ગયું, વચ્ચે વિચારસાગર હતું, અને હવે તો કે અત્યારે શાંત સુધારસ અને યોગ દૃષ્ટિ સમુચ્ચય. આ શાંત સુધારસ ગ્રંથ કયો છે? તો કે વિક્રમ સંવત 1738માં સુરત પાસેના રાંદેર ગામમાં એક વિનય વિજયજી ઉપાધ્યાય થઈ ગયા. ધુરંધર ઉપાધ્યાય હતા, એટલે કે યશો વિજયજી મહારાજના ગુરુ કહીએ તો ચાલે તે વિનય વિજયજી ઉપાધ્યાય. તેમણે શાંત સુધારસ ગ્રંથમાં વૈરાગ્યની 12 ભાવના એટલે કે અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, આશ્રવ, સંવર, નિજરા, લોક, ધર્મ દુર્લભ, બુદ્ધિ દુર્લભ વગેરે જે 12 ભાવના છે તે વૈરાગ્યની જનની એવી 12 ભાવનાનું વર્ણન છે. સાથે સાથે એના પાયાની ભાવના તો હોય જ. પેલો પાયો પૂરાય પછી એના પરિમારત થાય. તો મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ એ 4 ભાવનાની પણ વાત કરી છે. એ 4 પાયાની ભાવના કહેવાય છે. એટલે 12 + 4 એ 16 ભાવનાનું 234 શ્લોકમાં સંસ્કૃતમાં વિવિધ છંદોમાં ખૂબ સુંદર વર્ણન છે. પછી ગુજરાતી પણ હવે તો મળી શકે છે. તો એ શાંત સુધારસ ગ્રંથ વાંચવાની ભલામણ કરી છે. આટલા પ્રભુશ્રીજીને વૈરાગ્ય હોય, ત્યારે દીક્ષા લીધી હોય, ત્યાર પછી 7 વર્ષનું કૃપાળુદેવનું સમાગમ છે, અને આટલો પુરુષાર્થ ખેડે છે, તો પણ કૃપાળુદેવ કહે છે કે તમે શાંત સુધારસ વાંચો, એનું અનુપ્રેક્ષણ કરો. એમાં આટલો વૈરાગ્ય છે, એટલે કે વધુ વૈરાગ્યની જરૂર છે, અને એ વૈરાગ્ય માટે તમે તે ગ્રંથને વાંચો અને વિચારો. જુઓ કૃપાળુદેવને કેવા વૈરાગ્યની અપેક્ષા છે કે આકરો વૈરાગ્ય વર્તવો જોઈએ. બીજા શ્રી રામચંદ્રજીને જેવો હતો તે બીજા આજે શ્રી રાજચંદ્રજીને, બીજા રામ થયા તેમને પણ તેટલો વૈરાગ્ય વર્તે. તો અહીંયા પ્રભુશ્રીજી હોય કે બીજા કોઈ જીવ હોય, અંબાલાલભાઈ હોય, એને વૈરાગ્ય ઉપશમનું બળ એટલું વધારે હોવું જોઈએ કે જે મોક્ષે લઈ જઈને જ જંપે એટલો મોક્ષમાં લઈ જનાર ભૂમિઓ છે. તે વૈરાગ્યને લાવવા માટે શાંત સુધારસ વાંચવાની ભલામણ કરી છે. બીજું, યોગ દૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ હાલ વિચારવાનું રાખશો. તે યોગ દૃષ્ટિ સમુચ્ચય શું છે? તો કે હરિભદ્ર સુરીજી થઈ ગયા. તેમણે વિક્રમ સંવત 780માં આત્મદશાને માપતો 8 યોગ દૃષ્ટિનો સજ્જાય એમ નામનો સ્વાધ્યાય ગ્રંથ લખ્યો છે. સ્વાધ્યાય જ કરવા માટે લખ્યો છે. એમાં 76 જ શ્લોક છે, 76 ઓનલી. બધા સંસ્કૃતમાં છે અને એક-એકથી તોડી નાખી એવા છે. એમ તો ષટ દર્શન સમુચ્ચય લખ્યો, એમાંય એટલા જ શ્લોક છે, અને 70-80 શ્લોકમાં પૂરું થઈ જાય છે. અહીંયા 76 શ્લોકમાં પૂરું થઈ જાય છે. અને તેના પરથી યશો વિજયજી મહારાજે 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ લખી. એટલે કે આ યોગ દૃષ્ટિ સમુચ્ચય એ મોટો દળદાર ગ્રંથ છે. 76 શ્લોકનો છે. એના ઉપર વચનામૃતજી જેટલું વિવેચન પણ કોઈએ કર્યું છે, અને ડૉક્ટર ભગવાનદાસભાઈ મહેતાએ કર્યું છે.
બીજા પણ કોઈ મુનિ ભગવંતે કરેલું છે અને હવે છેલ્લા થોડા વર્ષોમાં એથી પણ કોઈ વધારે કોઈએ બહાર પાડ્યું હોય તો નવાઈ નહીં. પરંતુ અત્યારે આપણને અભિપ્રેત છે તે એ 228 શ્લોકનું બરાબર ત્રીજો ભાગ એટલે 76 કડીમાં યશો વિજયજી મહારાજે ધુરંધર આચાર્ય ઉપાધ્યાય થઈ ગયા. કાશી બનારસમાં ભણવા મોકલ્યા હતા અને 4 વર્ષના હતા ત્યારે તો દાદીમાં કે ચોમાસું ચાલે છે, દેરાસર ગઈ નથી, ઉપાશ્રય ગઈ નથી, ભક્તિ કરવા જવાયું નથી, તો હું કંઈ આજે વાપરવાની નથી, કેમ કે મારે નિયમ છે કે બ્રશ કે દાંતણ પછી જ કરવું અને પછી જ વાપરવું. તો એ 4 વર્ષનું દાદીમાને કહે છે ગ્રાન્ડ સન કે મને યાદ છે, ચાલો હું બોલી જાઉં એટલે તમને પછી તો લેવાય ને. તો કે તો ચાલે. એ પાઠ સાંભળ્યા વિના, જેમ આપણે કહીએ કે આત્મસિદ્ધિ જે કર્યા વિના, 3 પાઠ કર્યા વિના આમ કરવું નથી, અથવા ભક્તામણ સ્તોત્ર બોલ્યા વિના હું કાંઈ વાપરતો નથી, એમ ઘણા કહે છે. તો એ 4 વર્ષનો બાળક તે યશો વિજયજી મહારાજ એ બોલે છે કે હું તમારી સાથે આવતો એટલે મને બધું યાદ છે. 48 શ્લોકમાં શું કડકડાટ બોલી ગયા અને મા દાદી ખુશ થઈ ગયા કે ચાલો, મારે તો પાત્ર જ કરવાનો હતો, સાંભળવાનો હતો, એ થઈ ગયું એટલે હવે હું ખુશીથી વાપરીશ. અને એની પ્રજ્ઞા જોઈને કોઈ સાધુ ભગવંતે પણ કહ્યું કે આ તો શાસનની ધુરા સંભાળે તેમ છે, શાસનની પાટ પર શોભાયમાન છે, આને સંસારમાં પાડવા જેવો નથી અને પડવા જેવું નથી, એમ કરીને એને વોરાવે છે. અને એને પછી સંગ ઈચ્છે છે કે આ બાળક છે, દીક્ષા લઈ લીધી છે, પરંતુ એ જો કાશી બનારસ ભણવા જાય તો સારું. પછી બનારસ ભણવા મોકલે છે. આપણે જાણીએ છીએ કે 12 વર્ષ બનારસના કાશીના પંડિતો સાથે શાસ્ત્ર અભ્યાસ અને શાસ્ત્ર ચર્ચા કરીને બધાને હરાવીને એના જીત રૂપે કેટલા બધા મેડલ મળે તેમ કેટલી બધી ધજા છે તે સ્વીકારીને પાછા ફરે છે. પછી આનંદગંજી મહારાજનો સુયોગ થાય છે અને આનંદગંજી મહારાજ કહે છે કે જસા હવે શું કરવું છે. એના દાદીમાં પણ કહે છે કે ગણધર ભગવાન કેટલી ધજા રાખતા, તારે કેટલું અભિમાન રાખવાનું હોય. આમાં જીતી ગયા તેથી શું થયું, આત્માનું કલ્યાણ બાકી છે, એ કરવાનું છે. આટલો અભ્યાસ છે, ન્યાયને તર્કમાં જેનો જોટો નથી, યાદ શક્તિમાં જેનો જોટો નથી, એવા યશો વિજયજી મહારાજને દાદીની ટકોર પણ વાગે છે. અને આનંદગંજી મહારાજ પણ કહે છે કે એક વખત વ્યાખ્યાનમાં હજુ અર્થ કરો, હજુ અર્થ કરો. એમણે 1000, 2000, 3000 જેટલા અર્થ કર્યા. આનંદગંજી મહારાજ કે હજી પણ થઈ શકે છે. પછી હથિયાર હેઠા મૂકે છે. યશો વિજયજી મહારાજ સમજી ગયા કે આ તો શેરને માથે સવા શેર, આ જ મારા ગુરુ, આ વધારે જાણકાર છે, આ વધારે અભ્યાસી છે, વધારે જ્ઞાન છે, અને મને અભિમાન ચડી ગયું છે, એ ઉતારવાની જરૂર છે. અને એના ચરણ કમળમાં મસ્તક મૂકે છે. આનંદગંજી મહારાજથી એમને અંજન શલાકા થયા, પોતાના નેત્ર ખુલી ગયા, અજ્ઞાનના અંધારા ઉલેચાઈ ગયા. તે યશો વિજયજી મહારાજે આ અંજન શલાકા થયા પછી, પોતાને અંજન શલાકા થયા પછી 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ લખી છે. માટે જ્ઞાનીના વચન છે, મૂળમાં પણ જ્ઞાનીના હતા હરિભદ્ર સુરીજીના, અને પછી પણ જ્ઞાનીના વચન છે. અને તેને કૃપાળુદેવ જેવાએ પણ વાંચવાની ભલામણ કરી. અને પ્રભુશ્રીજી જેવા જ્ઞાની પુરુષે તો એને ક્રમમાં મૂકી દીધું. એટલે કે લગભગ દરરોજ આપણે ગાઈએ છીએ તે 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ. તો એ શાંત સુધારસ અને યોગ દૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ હાલ વિચારવાનું રાખશો. એ થર્મોમીટર સમાન છે, આત્માની દશા માપવાનું થર્મોમીટર છે. તાવ આવ્યો છે કે એમ નહીં, પણ આત્માની દશા એટલે એમાં તાવ તો આવવાનો જ છે. આટલા ગુણ છે ને આટલા દોષ છે. પહેલી દૃષ્ટિમાં જેમ થાય કે હજુ તો આટલા બધા દોષ પડ્યા છે, આટલા ગુણ તો પ્રગટ્યા નથી, તો હજી પહેલી દૃષ્ટિમાં જ કહેવાય કે શું. અને 5મી દૃષ્ટિમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કઈ છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કઈ છે, ત્યાં સુધીની મંજિલ કાપવાની છે. એમ જીવને થઈ જાય, બેઠો થઈ જાય, જાગી જાય, ઢંઢોળીને જ્ઞાન ચેતનાને કીધેલું છે. એટલે એના જ્ઞાન તંતુ જાણે સજીવન થઈ જાય. સજીવન તો હોય પણ કેટલાક ડેડ થઈ જતા હોય, કેટલાક નવા ન બનતા હોય. આ તો જાગી ઉઠે, એનું નામ ઢંઢોળિયું કહેવાય. અને પછી અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, એ સત્પુરુષના વચનની બલિયારી, સમાગમની બલિયારી. તો એ યોગ દૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ છે, એ તમે વિચારવાનું રાખશો. શાંત સુધારસ પણ વિચારશો અને આ ગ્રંથ પણ વિચારશો. એને બંને ગ્રંથ પ્રકરણ રત્નાકરના ચોપડામાં છપાયેલા છે. આ પ્રકરણ રત્નાકરનો ચોપડો શું છે? ચોપડો એટલે રીતસર ચોપડો છે. બધા વેપારી લખવા માટે ચોપડા રાખે, એના કરતાં પણ સહેજ લાંબો પોળો હોય તો નવાઈ નહીં. અને શ્રી અગાશ આશ્રમમાં આપણે જોયેલું છે એટલે આપણને ખ્યાલ છે કે એવા ચોપડા છે. એ પ્રકરણ રત્નાકરના ચોપડા એટલે બીજું કાંઈ નહીં,
4 ભાગ છે એ ઘણા બધા પ્રકરણ એટલે ચેપ્ટર્સ કહીએ છીએ, પણ નાના નાના ગ્રંથ કહેવાય પ્રકરણ ગ્રંથ. એ ઘણા પ્રકરણ ગ્રંથ એક પુસ્તકમાં એક ચોપડામાં આવી જાય એવો સમૂહ કર્યો છે. એટલે ઘણા પ્રકરણ ગ્રંથના સંગ્રહનું નામ એક મોટો ચોપડો અને તેનું નામ પ્રકરણ રત્નાકર એટલે સમુદ્ર એ લખ્યું છે. એમાં જ્ઞાનની માહિતીનો ઢગલો છે. તે કચ્છના અબડાસા તાલુકામાં એક શુદ્ધપ્રેમી શ્રાવક થઈ ગયા શાહ ભીમસિંહ માણેક. એણે ઈસવીસન 1865માં કચ્છમાં આવેલા મુન્દ્રાના મિત્ર કલ્યાણજીભાઈને સાથે રાખીને જૈન ધર્મની મહત્ત્વની પ્રાચીન હસ્તપ્રતો એકઠી કરીને પ્રકાશનની પહેલ કરી. જે જમાનામાં એ વખતે બધા પ્રકાશન થતા નહોતા અને પવિત્ર ગ્રંથોના પ્રકાશન સામે વિરોધ થતો, ઝુંબેશ ઉઠાવાતી. કોઈનું માથું ઊંચું થતું નહીં, કોઈ હિંમત કરી શકતું નહીં. આ સાહસ ખેડવાની હિંમત કરવી એ જ મોટી વાત હતી. અને એમણે બધા જીનાગમની આ રીતે આ બંને જણાએ થઈને પહેલ કરી. એમાં વધારે ભીમસિંહ માણેકને ધન્યવાદ છે. એના 4 ભાગ બહાર પાડ્યા છે. એમાં 1 લાખનો ખર્ચ એ વખતે થયો હતો, એટલે 200 વર્ષ પહેલાંની લગભગ વાત છે. જાતે સંપાદન કર્યું છે, બીજો કોઈ વચ્ચે નહીં જોઈએ. જેટલું શુદ્ધિથી થાય તેટલું, અને જેટલી સિન્સિયરિટીથી, સચ્ચાઈથી, ગંભીરતાથી થાય એટલું તેમણે આ ભાગ બહાર પાડ્યા. મુંબઈના નિર્ણય સાગર પ્રેસમાં એ વખતે છપાયું અને એમાં પહેલો ભાગ ઈસવીસન 1876માં, બીજો 77માં, ત્રીજો 78માં અને ચોથો ભાગ છેલ્લો ભાગ ઈસવીસન 1881માં બહાર પાડ્યો છે. આ પવિત્ર ગ્રંથોના પ્રકાશન ન કરવા જોઈએ એ છપાવતી વખતે છાપનારા પણ એનો અવિનય આશાતના કરે, જેમ તેમ થાય. એટલે અવિનય આશાતના ભક્તિથી બચવા માટે આવા કોઈ જીનાગમ સૂત્ર છપાવાના નથી. એટલી જોરદાર ઝુંબેશ હતી. એ ઝુંબેશની સામે પણ એમણે કાઠું કાઢ્યું છે, કામ લીધું છે. વિરોધ સહન કરીને, પરિસર વેઠીને. એ વખત જમાનો જુદો હતો. આજે તો કોઈ વિરોધ સામે ગણકારતાય નથી. જ્યારે ત્યારે એવો વિરોધ થાય તો બધા તરત જ ઝૂકી પડે એમ નહીં, પણ વિરોધ થાય તો નાત બાર મૂકી દે અથવા તો દેશવટો આપી દે. ગંડુને ગાદીને, ડાયાને દેશવટો, એવો જમાનો. અને તે વખતે ઘણા વંટોળ વિરોધ સામે પણ તેમણે પ્રકાશન કર્યું. એ પ્રકાશન ન થયું હોત તો આજે આપણી પાસે એકેય પુસ્તક ન હોત એમ કહેવામાં અતિશયોક્તિ નથી. એટલે કે એનો ઘણો ઉપકાર છે અને ઘણો આભાર છે. તેમને પણ આપણા વંદન જો. તે ભીમસિંહ માણેકની વાત છે. એણે પ્રકરણ રત્નાકરના ગ્રંથ બહાર પાડેલા અને એ વખતે પ્રમાણમાં તાજા છે. તો એમને કૃપાળુદેવ કહે છે કે તેમાં આ બધું છપાયેલું છે. જુદા જુદા એક પુસ્તક નહીં મળે, પણ આવા 10-20 મોટા ગ્રંથ ઓછામાં ઓછા એક પુસ્તકમાં મળી જશે, એક ચોપડામાં મળી જશે. તેમાં ઓલરેડી છપાયેલા છે, પ્રકાશિત થયેલા છે. એટલે તમને મળી શકશે. તમે વાંચજો, વિચારજો. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. અને એ ભીમસિંહ માણેકનો ઈસવીસન 1891માં જેઠ વદ 5 ગુરુવારે દેહ ત્યાગ થયો. પણ કરવાનું કેટલું કામ કરી ગયા. ઓછામાં ઓછા 300 જેટલા પુસ્તકનું પ્રકાશન આ રીતે કરતા ગયા છે. એમને શ્રુતની ઘણી સેવા કરી છે. ધન્યવાદ છે. પત્રાંક 812, મુંબઈ, આસો સુદ 8મ રવિ વિક્રમ સંવત 1953, તારીખ 3/10/1897. પ્રસ્તુત પત્ર સૌભાગભાઈના સુપુત્ર શ્રી ત્રંબકભાઈને લખાયો છે. ઓમ. કોઈ એક પારમાર્થિક હેતુ વિશેષથી પત્ર આદિ લખવાનું બની શકતું નથી. વિશેષ ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ સત્પુરુષનો યોગ અથવા સત્સમાગમ આધારભૂત છે, એમાં સંશય નથી. મારાથી પત્ર લખાય કે ન લખાય, જોકે કૃપાળુદેવ સૌભાગભાઈના દેહત્યાગ પછી સંભાળ લે છે, કાળજી રાખે છે અને પત્રથી જવાબ આપે છે. તેમ છતાં લખે છે કે મારાથી કદાચ આત્મદશામાં એવું એક સ્ટેજ આવે છે, ન લખી શકાય તો બીજો કોઈ વિકલ્પ કરવા યોગ્ય નથી. વિશેષ ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ સત્પુરુષનો યોગ કે સત્સમાગમ આધારભૂત છે, એમાં સંશય નથી. એટલે કે થોડીક પાયરીએ ચડી ગયા, થોડુંક આવડી ગયું, થોડુંક સમજાઈ ગયું એટલે સત્પુરુષનો યોગ સમાગમ કરવાની હવે જરૂર નથી એમ માની લેવાનું નથી. એને પણ આધારભૂત છે, એટલે કે મૂળભૂત છે, એટલે કે પાયામાં જ છે અને પ્રમાણિત છે, એમાં શંકા નથી. માટે તમારે પણ તે કરવા જેવો છે, સત્પુરુષનો યોગ અને સત્સમાગમ. એની આશા ઈચ્છા જેમ સૌભાગભાઈ રાખતા હતા એમ તમારે પણ રાખવા જેવી છે. નિવૃત્તિમાન દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવનો યોગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે.
જેટલું નિવૃત્તિ દ્રવ્ય, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળ અને નિવૃત્તિ ભાવ હશે એમાં જીવના જે પરિણામ થશે ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને વધતા જાય છે, પામતા જાય છે, આમતા જાય છે. એ બીજામાં થતા નથી, તો તે કરવા યોગ્ય છે. એટલે કે નિવૃત્તિ સેવવા યોગ્ય છે. નિવૃત્તિમાન ભાવ પરિણામ થવાને નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ જીવે પ્રાપ્ત કરવા યોગ્ય છે. એટલો સમય ફાળવવો જોઈએ. એવી રીતે કરવું જ છે, થોડા દિવસ તો નીકળી જ જવું છે, થોડો વખત તો કાઢવો જ છે, એવા પણ પરિણામ કરવા જોઈએ. એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી તો થઈ રહેશે જો નિવૃત્તિ ક્ષેત્રમાં આવશો અથવા તો જ્યાં પણ સત્પુરુષનો સમાગમ હશે ત્યાં આવશો તો થઈ રહેશે. શુદ્ધ સાન વગરના આ જીવને કોઈ પણ યોગથી શુભેચ્છા, કલ્યાણ કરવાની ઈચ્છા પ્રાપ્ત થાય અને નિસ્પૃહ પરમ પુરુષનો યોગ બને તો જ આ જીવને ભાન થવા યોગ્ય છે. બે શબ્દ પાસેથી કૃપાળદેવે કામ લીધું, સાન અને ભાન. શુદ્ધ સાન વગરના જીવને, સાન શું? તો કે કોઈ જાતની સમજ નથી, સંજ્ઞા નથી, બુદ્ધિ નથી અને કોઈ જાતનું જ્ઞાન નથી, કોઈ સંકલ્પ નથી, કોઈ સંકેત નથી. એ જે શુદ્ધ સાન જ નથી, એટલે કે હજુ તો ભાન જ નથી, બેભાન અને બેશુદ્ધ છીએ એમ આપણને કહી દીધું, અજ્ઞાની કહી દીધું. એવા જીવને કોઈ પણ યોગે, એટલે કોઈ પણ યોગે, કોઈ પણ જોગે, કોઈ પણ સંજોગે, કોઈ પણ ભોગે, એટલે કે ગમે તે રીતે, બાય હુક ઓર બાય ક્રૂક, એટ એની કોસ્ટ, ગમે તે થાય પણ આ તો કરવું જ છે, એમ જે કરેંગે યા મરેંગેની ભાવના હોય તેમ. તો કે એવા યોગથી શુભેચ્છા કે કલ્યાણ કરવાની ઈચ્છા પ્રાપ્ત થાય કે મારે એ તો કરવું જ છે, માત્ર મોક્ષ અભિલાષ, અને નિસ્પૃહ પરમ પુરુષનો યોગ બને તો જ આ જીવને ભાન આવવું યોગ્ય છે. એવી ભાવના થવી જોઈએ અને પછી સિદ્ધિ મળે. જેવી ભાવના તેવી તેને સિદ્ધિ. યાદૃશી યસ્ય ભાવનાર ભવતી સિદ્ધિર તાદૃશી ભવતી. જેવી જેની ભાવના હોય, ભાવ હોય તે તેને સિદ્ધ થાય, ફળે છે. પણ સામે શરત શું છે કે પોતાની એવી ઈચ્છા છે, અભિલાષા છે, ભાવના, અને સામે કોઈ સ્પૃહા ઈચ્છા વિનાનો, કોઈ અપેક્ષા વિનાનો, જેને કોઈ જોઈતું નથી, કાંઈ જોઈતું નથી, જેની કોઈ કામના નથી, એવો સ્પૃહા રહિત પુરુષ તો પોતે જ છે, પરમ પુરુષ પોતે જ છે. એનો યોગ બને તો જ આ જીવને ભાન આવવા યોગ્ય છે. એમ કરીને કહી દીધું કે સૌભાગભાઈ તો કરવાનું કરી ગયા, હવે ત્રંબકભાઈ તમે શું કરો છો? તમને આવો ભાવ થાય છે કે કેમ? તમને આવી ભાવના છે કે કેમ? અને તમને એ ભાન આવે ક્યારે આવે? પિતાશ્રીને તો આવ્યું, પણ તમને જો સાન આવે તો આ ભાન આવશે. હવે ભાન શું છે? તો કે લક્ષ્ય બંધાઈ જાય છે, ધ્યાન થઈ જાય છે, કાળજી લેવાઈ જાય છે, સાવચેતી થઈ જાય છે, હોશ આવી જાય છે અને બુદ્ધિ આવી જાય છે. તે ભાનના અર્થ છે. એટલે કે ભા એટલે પ્રકાશવું, એટલે બુદ્ધિ આવે, જ્ઞાન આવે, પ્રકાશ આવે, સમજ આવે, લક્ષ્ય બંધાઈ જાય કે મારે આ ધ્યાન ધરવું છે, મારું ધ્યેય આ છે કે આટલું કમાવું છે ને આટલો સમય મારે આમાં ગાળવો છે. એ જે એક ભાવ બંધાઈ જાય તો બધું થઈ રહેશે. તે વિયોગમાં, એટલે કે સત્પુરુષના વિયોગમાં સત્શાસ્ત્ર અને સદાચારનો પરિચય કર્તવ્ય છે. ધારો કે સત્સમાગમનો યોગ નથી તો બેઠું રહેવાનું છે કે થશે, જ્યારે નસીબ હશે ત્યારે પુણ્યનો ઉદય જાગશે ત્યારે, અથવા તો કોક વખત વાત, હજુ તો નાના છીએ, 50 વર્ષ થઈ જવા દો, 70 વર્ષ થઈ જવા દો, એમ ચાલે બાલે નહીં. એ તો કરવાનું જ છે, મંડી જ પડવાનું છે. તો નથી સત્પુરુષ હાજર તો સત્શાસ્ત્ર તો છે ને, અને સદાચરણ તો તમે જેવું કરશો તેવું છે. તો એ તો તમારા હાથમાં છે, એ દોરી તમારા હાથમાં છે. તો તેનો પરિચય, તેનું કર્તવ્ય છે, એટલે કે તેનું ઓળખાણ કરવું ફરજ બની રહે છે. તેનો સંગ સમાગમ રાખવો જોઈએ. અવશ્ય કર્તવ્ય છે. એક વખત લખ્યું કર્તવ્ય છે, કોમાં અવશ્ય કર્તવ્ય છે, ચોક્કસપણે કર્તવ્ય છે, જરૂરથી કરવા જેવું છે. તમે આવજો, તમે જરૂરથી આવજો, તમે કરજો, જરૂર કરજો. અને અવશ્યનો બીજો અર્થ છે 5 ઇન્દ્રિય અને 6ઠું મન, તેને વશ થયા સિવાય કરવાનું છે. એટલે કે આત્માએ આત્મભાવે કરવાનું છે, આત્માર્થ માટે કરવાનું છે. કોઈ રીતિ સિદ્ધિ લબ્ધિની કામનાથી કરવાનું નથી. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને ય કરીને બાંધી દીધું છે, એટલે કે યથાયોગ્ય. શ્રી ડુંગરભાઈ ગોસડિયાને અમારા યથાયોગ્ય. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. પત્રાંક 813, મુંબઈ, આસો વદ 7મ, વિક્રમ સંવત 1953, તારીખ 17/10/1897. આ પત્ર પણ શ્રી અંબાલાલભાઈને લખાયો છે.
ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે. વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકા પ્રાપ્ત થવી દુર્લભ જ છે. પછી આગળ આવે છે, પરંતુ આ પત્ર વાંચતા પહેલાં અંબાલાલભાઈએ એવું શું લખ્યું છે કે જેના જવાબમાં કૃપાળુદેવે 813મો પત્ર મૂક્યો છે. તો એ અંબાલાલભાઈનો પત્ર આપણને મળી શક્યો છે, તો એ આપણે વાંચીએ છીએ. ખંભાત આસો સુદ દસમ, દશેરા, ભોમ, વિક્રમ સંવત 1953. શ્રીમદ સદગુરુદેવ શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ નમસ્કાર. પરમ કૃપાવંત, પરમ દયાવંત, પરમ ઉપકારી, અનાથના નાથ, અશરણના શરણ, દીનબંધુ, દીનાનાથ, દેવાધિદેવ શ્રીમદ પ્રભુ શ્રી સદગુરુદેવ શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામીશ્રીની સદૈવ જયવંત વર્તો, સદૈવ જયવંત વર્તો. તેમને ત્રિકાળ મારા અભિવંદન હો, અભિવંદન હો. પરમ કૃપા અને અનુગ્રહથી ભરેલો પરમ પવિત્ર શુભ પ્રાપ્ત થયેલ છે, એટલે કે 810મો પત્ર પ્રાપ્ત થયેલ છે, જે વાંચી પરમ કલ્યાણકારી આનંદનો લાભ પ્રાપ્ત થયો છે. એવી જ રીતે આ બાળક ઈચ્છે છે, એટલે કે આમ જ મને મળતો રહે લાભ અને આનંદ એમ ઈચ્છું છું. હે પ્રભુ, હે દીનદયાળુ દેવ, આ મૂઢની દશા હમણાં ઘણી જ બાહ્યરૂપ થઈ ગઈ છે. ઉપાધિ વિશેષ નહીં હોવા છતાં ચિત્ત સાવ પ્રવૃત્તિરૂપ વર્તે છે અને સત્શાસ્ત્ર વાંચવા વિચારવાનું વખતે યાદ આવી જાય છે. એવી અસ્થિર દશાથી શું લખવું, શું ન લખવું એમ થવામાં કાળ વ્યતીત થતાં પત્ર લખવામાં વિલંબ થયો છે જી. જે માટે મારી ધિક્કારવા યોગ્ય વૃત્તિએ કરીને વારંવાર ક્ષમાપના ઈચ્છું છું. પોતે ભૂલ કરતા જાય છે અને સેજ પણ પ્રમાદ સેવાય છે, એકરાર કરતા જાય છે, કબૂલાત કરતા જાય છે. તો ઘણા વખતથી આવી બાહ્યાકારતા કે બાહ્ય દશા થઈ ગઈ છે, તો ખબર છે તો છોડી દેવી જોઈએ ને, આપણને એમ થાય, પણ છૂટતી નથી. સત્પુરુષના યોગે સમાગમે બોધે છૂટે છે. જીવ જાતે કલ્યાણ કરવાનો નિશ્ચય કરે તો કરી શકતો નથી, એટલે જેમ છે તેમ સત્પુરુષને વિદિત કરે છે. કૃપાળુદેવના જ્ઞાનમાં તો જે બધું જણાય જ છે, તેમ છતાં લખે છે કે શિષ્ય એમ કર્યા સિવાય છૂટકો નથી. કે મારું ચિત્ત સાવ વ્યવસાય રૂપે, પ્રવૃત્તિ રૂપે વર્તે છે. પ્રવૃત્તિ એટલે કાંઈ ને કાંઈ કર્યા જ કરે છે, કાંઈ ને કાંઈ એટલે વિચારને કામ કર્યા જ કરે છે. આત્માની વાત જાણે કે બાજુ પર પડી રહે છે. સત્શાસ્ત્ર અને સત્સમાગમ, એમાં સત્શાસ્ત્ર કોઈક વખતે યાદ આવી જાય છે. 24 કલાકમાં ક્યારેય ભૂલાવવું ન જોઈએ, એના મય રહેવાનું હોય. એની બદલે કહે છે ક્યારેક યાદ આવી જાય છે. તો તે બદલ હું ક્ષમાપના ઈચ્છું છું. પછી બીજી પણ વાતની ચોખવટ કરે છે, ક્ષમાપના કરે છે કે પૂજ્ય શ્રી રેવાશંકરભાઈ અત્રે હતા ત્યારે, એટલે કે કૃપાળુદેવના કાકા સસરા કહીએ તે, ત્યારે વખતે તત્વાટ સૂત્ર વાંચવાનો લાભ મળતો. એટલે કે બંને સાથે તત્વાટ સૂત્ર એટલે મોક્ષશાસ્ત્ર, સાચું નામ તો તત્વાર્થ અધિગમ સૂત્ર, અને મોક્ષશાસ્ત્ર એનું બીજું નામ છે, તે વાંચવાનો લાભ મળતો હતો. તેમની સમજણ શક્તિ ઠીક લાગવાથી મને વિચારવાનો વખત મળતો. યોગ્ય મુમુક્ષુ સમજી શકે, પૂછી શકે અને જાણી શકે, એટલે મને પણ એ વખતે વિચારવાનો વધારે વખત મળતો હતો. જે વિશેષ વિચારવા માટે અને તેનું મનન થવા માટે આણંદ ક્ષેત્રે નિવૃત્તિ લેવા ઈચ્છા હતી. અંબાલાલભાઈની વાત ચાલે છે કે મને એવી ઈચ્છા હતી કે આણંદમાં બંને સાથે રહીને કરીશું, પણ અંતરાય ઉદયથી તે લાભ ફળીભૂત થયો નહીં. અત્રેથી આણંદ જતા મારો વિચાર અને રેવાશંકરભાઈની ઈચ્છા એમ હતી કે 10-15 દિવસ આણંદ રોકાય, પછી સાથે મુંબઈ જવા કરીશું અને ત્યાં રાત્રિનો વખત તથા સવારના 10 વાગ્યા સુધીનો વખત ગીર ગામમાં નિવૃત્તિનો લાભ મળી શકશે. જેથી તે વિચારને હું સંમત થયો હતો. રેવાશંકરભાઈ ઝવેરી, એમને વ્યવસાય વગેરે ચાલુ જ છે, કૃપાળુદેવ પણ છે, પણ તો તમે અત્યારે સાથે આવી જાઓ, આપણે મુંબઈમાં સત્સંગ કરીશું. અમુક સમય મારો પેઢી પર જાય, પણ બાકીનો સમય છે તેમાં આપણે સાથે રહીને સત્સંગ કરીશું. જુઓ, અહીંયા કૃપાળુદેવ પિક્ચરમાં નથી એમ લાગે છે. રેવાશંકરભાઈ અને અંબાલાલભાઈ બંને નક્કી કરી લે છે, અને આ ખરેખર ભૂલ કહેવાય, જેને પ્રમાદ કહેવાય. તો તે વખતે મારી પણ પરમ કલ્યાણકારી દર્શનનો લાભ પામવાની અત્યંત ઈચ્છા હતી કે જેથી કૃપાળુદેવ ત્યાં હશે તો દર્શન તો મળશે, પણ સત્સંગ કોની સાથે કરવાનો, તો કે રેવાશંકરભાઈ સાથે. એટલે કે વધારે તો પોતે જ વિચારે છે, જાણે છે, સમજે છે, એટલે કે પોતાને પીરસવાનું આવે અને રેવાશંકરભાઈ વધારે સાંભળે, એ રીતે વાત થાય છે.
મારી એવી ઈચ્છા હતી, પણ તે એકેય વિચાર મારા દુષ્ટ કર્મના ઉદયથી ફળીભૂત થયો નહીં. મનમાં આ વિચાર હતો, રેવાશંકરભાઈ સાથે વાત થઈ ચૂકી છે, પરંતુ કૃપાળદેવને એમણે જણાવ્યું નથી, પત્રથી પૂછાવ્યું નથી, અને એ વાત હવે આ પત્રમાં લખે છે કે હું લખી રહ્યો છું, આ રીતે જણાવું છું કે એ વખતના ભાવ મારા આવા હતા. ઘણા વખત થયા એક પ્રશ્ન લખવાની ઈચ્છા થયા કરતી હતી, પણ તે માટે લખવા કરતાં સમાગમે પૂછાય તો ઠીક એમ ધારીને અમદાવાદથી ભરૂચ સુધીના થયેલા સમાગમે તે પ્રશ્ન પૂછવા ઈચ્છા હતી, પણ તે પ્રશ્ન ભરૂચ ઉતર્યા પછી યાદ આવ્યું, એટલે તેનો યોગ્ય ખુલાસો મળવામાં હું પાત્ર નહીં, તેથી પૂછી શકાયું નહીં. આટલું પણ હું આપને પૂછ્યા વિના કરું જ નહીં, પણ પૂછું કરતાં અમદાવાદથી ભરૂચ આવી ગયું અને મારે પૂછવાનું રહી ગયું. તે પ્રશ્ન એ હતો કે મારી ઈચ્છા એમ રહ્યા કરતી કે જે વખતે સત્સમાગમનો પરમ કલ્યાણકારી લાભ થયો હોય તે વખત પછી વિયોગમાં 2-3 મહિના સુધી તે સમાગમથી થયેલા લાભની ખુમારી રહ્યા કરતી. એટલે 2-3 મહિના સુધી તો ધડાકા બંધ, ખુમારી બંધ રહેવાતું હતું, પણ પછી માયાના તેવા કારણો મળવાથી તે ખુમારી મંદ પરિણામને પામતી. પછી માયામાં લપેટાઈ જવાનું બનતું, અથવા તો માયાના પ્રસંગમાં પડી જતો હતો. તો તે વખતે પરમ કૃપાળુદેવને જે ક્ષેત્રે વિચરવું હોય ત્યાં 1 કે 2 દિવસ ચરણ સેવામાં રહી આ બાળકે પરમ કલ્યાણકારી લાભ મેળવવો, એ માટે પૂછવા ઈચ્છા રહ્યા કરતી હતી, પણ આટલું પૂછી શક્યા નહીં. આજ્ઞા વિના કેમ જવું તે માટે શ્રી રેવાશંકરભાઈને સહજ પૂછેલું, પણ તેનો ઉત્તર પોતે નહીં આપી શકવાથી અને મારી મુંબઈ આવવાની ઈચ્છા હોવાથી તેઓ મને સહમત થયા અને મને મુંબઈ આવવા જણાવેલું. એટલે કે રેવાશંકરભાઈએ કૃપાળદેવ વતી તો જવાબ અપાયની, આજ્ઞા ન આપી, પણ હું તમને ફ્રેન્ડલી કહું છું કે સત્સંગીની રૂએ કહું છું કે મારું પણ ઘરબાર છે, કે હું પણ વ્યવસાય કરું છું, તો આપણે મળીએ અને મારે ત્યાં આવજો અને આપણે બેસીશું, સત્સંગ કરીશું વગેરે. અને આ ખરેખર ભૂલ કહેવાય, સમજવા જેવી વાત છે કે કૃપાળદેવને કયા પૂછ્યા સિવાય આમ બારોબારને ડાયરેક્ટ કોન્ટેક કરીને આવી રીતે કરાઈ બેસાય નહીં. તો અંબાલાલભાઈ ચોખવટ કરે છે કે મારે પૂછવું જ હતું, વાત કેવી જ હતી, સલાહ લેવાની જ હતી, પણ અમદાવાદથી ભરૂચ આવી ગયું અને મારે એ કહેવાનું રહી ગયું. તો રહી ગયું એ પણ આત્માનું વિસ્મરણ એ પ્રમાદ છે, તેમ આવી વાતનું વિસ્મરણ એ પણ પ્રમાદ જ છે કે આવું કેમ પૂછવાનું ભૂલી જવાય. ગુરુ પાસેથી કામ લેવાનું હોય, એની આજ્ઞામાં રહેવાનું હોય તો ગુરુને પૂછ્યા સિવાય હા ના કરાય જ નહીં. એની બદલે આવી ભૂલ કેમ થઈ જાય, એ બહુ વિચારવા જેવી મુદ્દો છે. અને આ ભૂલ આપણી પણ ભૂત ભવોમાં લગભગ થતી ચાલી આવી હોય. ગુરુ તો મળ્યા જ હોય કોઈને કોઈ ભવમાં, સદગુરુ મળ્યા હોય, ઓળખાણ થઈ હોય, પ્રતીતિ આવી હોય, પરંતુ એમના કયા પ્રમાણે આજ્ઞામાં રહેવામાં આપણી કોઈક કચાશ રહી ગઈ હોય, કોઈક કમી રહી ગઈ હોય, એટલે પાછું પરિભ્રમણ ઊભું ને ઊભું છે. પરમ કલ્યાણકારી દર્શનના લાભ પામવાની ઈચ્છા તો વિશેષ છે, પણ આજ્ઞા અનુસાર અટકવું થયું છે. નિસ્પૃહતા અત્યંત અને જીવોનું અનઆરાધકપણું અર્થાત અસંસ્કારીપણું હોય એમ લાગે છે. તેને કોઈ પણ સત્સંગનો આધાર હોય તો માંડ તે સદવૃત્તિએ રહી શકે એવી આ દુષ્ટ જીવોની અત્યંત ધિક્કારવા યોગ્ય વૃત્તિને એક આપ સદગુરુદેવ, પરમ કૃપાળુદેવ, પરમ કરુણામય અનંતી દયા એ જ આધારરૂપ છે. કોઈ પણ પ્રકારનો દોષ થયો હોય તો તે માટે વારંવાર નમસ્કાર કરી ક્ષમા આપના ઈચ્છું છું. અલ્પજ્ઞ અંબાલાલના સવિનય નમસ્કાર. એટલે કે મને જે અનઆરાધકપણું અથવા તો અસંસ્કારીપણું જીવોનું હોય એમ લાગે છે, એમ કરીને પોતે પોતાની પણ વાત કરી દીધી કે સત્સંગનો આધાર હોય તો આપ જ છો, આપનો અનંત કરુણા છે અને આપનામાં જ મને વૃત્તિ હોવી જોઈએ, બાકી કોઈ દુષ્ટ જીવો છીએ અમે, અમારું કલ્યાણ સંભવતું નથી, એમ કરીને પોતે એકરાર પણ કરે છે. આ પત્રનો જવાબ કૃપાળુદેવ 833માં શું આપે છે તે વિચારીએ. કે ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે. તો તમે ઉપર તો ચડ્યા છો એમ કે છે, પણ તમારી સ્ટેજમાં, તમારી ભૂમિકામાં પણ અવકાશ પ્રાપ્ત થયે, સહેજ ચાન્સ મળી જાય, સહેજ જગ્યા મળી જાય, સહેજ નિમિત્ત મળી જાય, એટલે જરાક વારમાં પણ નાનું જીવડું, માખી, મચ્છર ઘૂસી જ જાય, એમ અહીંયા પણ કહે છે કે સહેજ વાર થઈ નથી કે તરત જ આવા પ્રસંગ નિમિત્ત આવી જાય અને એમાં અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે. તે વાસના એટલે 5 ઇન્દ્રિયના વિષય એમ કેવું નથી, પણ પૂર્વ ભવમાં કરેલા શુભાશુભ ભાવ, એના પરિણામે બંધાયેલા શુભાશુભ કર્મ, તે શુભાશુભ કર્મનો ઉદય આવે છે. એટલે કે સંસ્કાર છે જે એ પૂર્વના સંસ્કાર ચડી ગયા છે, એટલે કે તે
તેના ઉદય વશાત તમને આવું થઈ આવે છે. એટલે આવી વાસના અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે. સંક્રમણ એટલે પ્રવેશ થઈ જાય છે, સંચાર થઈ જાય છે. પડ્યું તો હોય જ, પણ હલચલ મચાવી દે છે, હલવા માંડે છે, જાગતું થઈ જાય છે. પડેલું છે, સૂતેલું છે, બેઠેલું છે, એ જાગતું થઈ જાય છે અને તમારામાં એવા સંસ્કાર પ્રવેશી જાય છે. એટલે તમને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે. આકુળ વ્યાકુળ એટલે શું? તો કે બેબાકડા કરી દે છે, હેરાન પરેશાન કરી દે છે, બેચેન કરી મૂકે છે અને એકદમ ગભરામણ થઈ જાય છે. એટલે પછડાય છે. એટલે કે જે જીવ ઉત્કૃષ્ટ ભાવે એક ધારો આગળ જતો હોય, ગતિ કરતો હોય, તેમાંથી પ્રગતિ અટકી જાય છે, ગતિ અટકી જાય છે અને હાય હું પડી ગયો અથવા તો મારો ભાવ જતો રહ્યો, મેં કેવી ભૂલ કરી, મેં કેવો ગુનો કર્યો, મેં કેવો અપરાધ કર્યો, હું તો કંઈ સમજતો જ નથી, હું કેવો છું એમ અફસોસ અને ખેદમાં જ પારાવાર થાય છે અને પારાવાર ખેદના અફસોસમાં એ પડી જતો વધારે ગબડે છે. એટલે કહે છે કે એમ કરવા જેવું નથી. આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરે છે. વારંવાર એમ થાય છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે. હું તો પડ્યો, હવે મેં અત્યાર સુધીનું બધું ગુમાવી દીધું, હું ધોવાઈ ગયો, મારો પૂરેપૂરી ધોલાઈ થઈ ગઈ, હાય હવે હું શું કરીશ, ક્યાં જઈશ. એટલે એકદમ અફસોસને ખેદ કર્યા કરે છે અને વર્તમાન ભૂમિકામાં પણ સ્થિતિ થવી દુર્લભ છે. એટલે કે જે થયું તેના અફસોસમાં વર્તમાન પણ ગુમાવે છે. એવા અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે. તો પછી શુભેચ્છાદી ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક નથી. તો હજુ તો દશા થઈ નથી, કેટલીક દશા તો બાકી છે. તો પછી એથી ઉતરતી નીચી દશામાં તો આ બધું બની શકે છે. તેવા અંતરાયથી ખેદ નહીં પામતા આત્માર્થી જીવે પુરુષાર્થ દૃષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું. અહીંયા શૂરવીરપણું રાખવું, જોરથી, જોશથી, જોમથી પુરુષાર્થ કરવાની વાત છે. હિતકારી દ્રવ્ય ક્ષેત્ર આદિ યોગનું અનુસંધાન કરવું. હિતકારી કલ્યાણકારી દ્રવ્ય ક્ષેત્ર કાળ શું છે? એકમાત્ર સત્સંગ છે. ક્ષેત્ર ગણો તોય સત્સંગ, ને ભાવ ગણો તોય સત્સંગ, દ્રવ્ય ગણો તોય સત્સંગ અને કાળ ગણો તોય સત્સંગ. તેનું અનુસંધાન કરવું એટલે પાછું સંધાઈ જશે. જે પહેલાં સત્સંગ કર્યો છે પાછો કરીશું એટલે અનુસંધાન આવી જશે. સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું. અહીંયા હઠ કરીને એટલે મનને તો કે જોર જોમ કરીને, પુરુષાર્થ કરીને વારંવાર એને ત્યાંથી હટાવી દેવું અને સદવિચારમાં પ્રવેશ કરાવવો. અને મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળ નહીં પામતા. એટલે કે દુરાત્મ્યપણું શું છે? તો કે દૂર થઈ ગયા છો, આત્માથી દૂર થઈ ગયા છો, એનાથી ગભરાતા નહીં, પણ ધૈર્યથી સદવિચાર પંથે જવાનો ઉદ્યમ કરતા જય થઈ અને ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે.